ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 17 માર્ક્સની અંદર જે પૂછાતો પ્રેક્ટિકલ છે જે છે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન રેડોક્સ અનુમાપન, જેની અંદર પહેલો જ પ્રેક્ટિકલ જે છે તમારી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂછાવાનો છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાના છે કેમેનોફોર વર્સિસ ઓક્ઝેલિક એસિડ, એટલે કે બ્યુરેટની અંદર તમારે કેમેનોફોર ભરવાનું છે અને કોનિકલ ફ્લાસ્કની અંદર તમારે ઓક્ઝેલિક એસિડ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર પ્રેક્ટિકલને કેવી રીતે કરવાનો છે, કઈ કઈ એક્યુરેસીને તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, ગણતરી કેવી રીતે કરવાની છે, વાયોમાં કેવા સવાલ પૂછાય અને પુરવણીમાં કેવી રીતે લખવું, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે. તો આ વિડીયોને તમારે એન્ડ સુધી જોવાનો છે. આ વિડીયોની અંદર આપણે 10,000 લાઇકનો ટાર્ગેટ મૂકીએ છીએ, જે તમારે કમ્પ્લીટ કરીને આપવાનો છે. શરૂઆત કરીએ આજના આ પ્રેક્ટિકલની. એની અંદર પહેલો પ્રશ્ન તમારે કે સર કેમેનોફોર અને ઓક્ઝેલિક એસિડના દ્રાવણ જે છે એ અમારે જાતે બનાવવાના કે બનાવીને આપશે? તો તમને એક્ઝામની અંદર દ્રાવણો બનાવીને આપશે, તમારે જાતે બનાવવાના નથી. ક્વેશ્ચન નંબર 2, સર આની અંદર અમને માર્ગદર્શિકા કે સ્કીમ બુક કોઈ વસ્તુ સાથે રાખવા દેશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો તમારે જે 3 પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે એમાંથી પહેલો પ્રેક્ટિકલ જે છે બ્યુરેટ પીપેટ વાળો, એની અંદર તમને કોઈ વસ્તુ સાથે રાખવા નહીં દે. બાકીના જે પ્રેક્ટિકલ છે એમાં તમને સ્કીમ બુક કે લેબ મેન્યુઅલ સાથે રાખવા દેશે. તો હવે આ પ્રેક્ટિકલની અંદર આપણે કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન લઈએ. તો વિદ્યાર્થીઓ તમને બંને દ્રાવણો બનાવીને આપશે. આ જે છે જાંબલી કલરનું સોલ્યુશન એ છે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ, અને આ જે તમને રંગવિહીન દ્રાવણ દેખાય છે એ છે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે, આ કેમેનોફોર જે છે એ તમારે આ બ્યુરેટની અંદર ભરવાનું છે, અને જે આ ઓક્ઝેલિક એસિડ છે એને કોનિકલ ફ્લાસ્કની અંદર પીપેટની મદદથી, ટેસ્ટ ટ્યુબની મદદથી નહીં, પીપેટની મદદથી તમારે 10 ml લેવાનું છે. એની અંદર 1 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 એડ કરવાનું છે. હવે જ્યારે તમે એક્ઝામ આપવા માટે જશો ત્યારે શરૂઆતમાં તમને બધી જ માહિતી આપવામાં આવશે, એટલે લેબની અંદર તમે એન્ટર થાવ છો, તમારા ટેબલ ઉપર તમે પહોંચો છો, ત્યાર પછી જેટલી પણ માહિતી ત્યાં શિક્ષક દ્વારા તમને આપવામાં આવે છે એની અંદર તમારે ખાસ ધ્યાન આપવું. કેમ કે તમને કહેશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે જગ્યા પર જે H2SO4 છે એ વાપરવાનું કે તો એ એડ કરવાનો છે, પણ જનરલી અહીંયા જગ્યા પર પડેલા H2SO4 વાપરવાનું નથી કહેતા, કોઈ અલગ જગ્યાએ H2SO4 મૂકેલો હોય એની અંદરથી તમને એડ કરવાનું કહે છે. બીજી એક વસ્તુ ખાસ, અમુક સ્કૂલોની અંદર 1 ટેસ્ટ ટ્યુબ એડ કરવાનું કે, અમુક સ્કૂલમાં 2 ટેસ્ટ ટ્યુબ એડ કરવાનું કે, અમુક સ્કૂલની અંદર અડધી ટેસ્ટ ટ્યુબ એડ કરવાનું કહે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને જેટલી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એ મુજબ તમારે H2SO4 એડ કરવાનો છે. અને જો તમને કહેવામાં જ નથી આવતું તો તમારે 1 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 એડ કરવાનું છે. ત્યાર પછીની વસ્તુ જે છે ઓક્ઝેલિક એસિડ વાળો જે પ્રેક્ટિકલ છે, બરાબર, બ્યુરેટ પીપેટની અંદર કેમેનોફોર વર્સિસ ઓક્ઝેલિક એસિડ વાળો જે પ્રેક્ટિકલ છે, આની અંદર તમારે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ઓક્ઝેલિક એસિડ લીધા પછી એમાં 1 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 એડ કર્યા પછી ગરમ કરવું પડે. સર કેટલું ગરમ કરવાનું? તો 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમારે ગરમ કરવાનું છે. અહીંયા થર્મોમીટર તમને આપશે નહીં, તો તમને કેવી રીતે ખબર પડશે કે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયું કે નથી થયું? તો તમારે શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં તમે જે દ્રાવણો લ્યો છો એને ગરમ કરો છો, ત્યાર પછી તમારે હાથના પાછળના ભાગની અંદર ટચ કરવાનું છે. જનરલી સ્લાઇડ તમને ગરમ લાગે એટલે તમારે એને બર્નર પરથી હટાવી લેવાનું છે અને ટાઇટ્રેશન સ્ટાર્ટ કરવાનું છે. અમુક સ્કૂલોની અંદર એ પ્રકારે દ્રાવણો સેટ કરેલા હોય તો એવું પણ બની શકે કે તમને ગરમ કરવાની ના પાડે અને ડાયરેક્ટ રીડિંગ લેવાનું કહે. એટલે સૌથી પહેલી ઇન્ફોર્મેશન એ છે કે લેબની અંદર એન્ટર થાવ છો, જે કંઈ પણ માહિતી આપે છે એમાં ખાસ કાન ખુલ્લા રાખીને તમારે ધ્યાન આપવાનું છે. ચાલો આપણે આગળ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. તમારે શું કરવાનું છે, આ જે પોટેશિયમ પરમેંગેનેટનું જે દ્રાવણ છે એને તમારે બ્યુરેટની અંદર ભરવાનું છે. બરાબર છે. હવે શું કરવાનું છે, બની શકે તમારી પહેલા કોઈ વિદ્યાર્થી પ્રેક્ટિકલ કરીને ગયા હોય તો થોડી ઘણી ઇમ્પ્યુરિટી આની અંદર હોય, એટલે તમારે શું કરવાનું, આ બ્યુરેટને 1 થી 2 વખત પાણીથી સાફ કરી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો,
પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. વિદ્યાર્થી મિત્રો બ્યુરેટને પાણીથી 1 થી 2 વખત સાફ કર્યા પછી જે દ્રાવણનું તમારે રીડિંગ લેવાનું છે એનાથી પણ એકવાર સાફ કરી દેવાની છે, જેથી કરીને તમારું રીડિંગ જે છે એ પરફેક્ટ આવે. તો હું શું કરીશ, આ જે બ્યુરેટ છે એની અંદર મેં જેનું મારે રીડિંગ લેવાનું છે એ દ્રાવણ એકવાર ફરીથી ભરી દીધું છે. હવે હું શું કરીશ, તો આ જે પહેલી વાર જે દ્રાવણ ભર્યું છે બરાબર, એને હું અલગ બીકરની અંદર કે કોઈ અન્ય સાધનની અંદરથી આપણે કાઢી લઈશું. બરાબર છે. ત્યાર પછી અહીંયા શું થયું, આવું કરવાથી ફાયદો એ થશે કે તમારે જે રીડિંગ લેવાનું છે એના એકોર્ડિંગ હવે બ્યુરેટ તમારી થઈ ચૂકી છે. હવે આપણે શું કરશું, ફરીથી એક વખત આની અંદર કેમેનોફર ભરી અને આપણે હવે 0 સેટ કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 સેટ કરતી વખતે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા એર બબલ્સ નીકળી ગયેલી હોવી જોઈએ. બરાબર, એર બબલ્સ નીકળી જવી જોઈએ. તો ખાસ ધ્યાન આપજો, એર બબલ્સ કહેવાય કોને. તો અહીંયા તમે બ્યુરેટના આગળના ભાગની અંદર જોશો તો અહીંયા તમને દ્રાવણ જેવું દેખાય છે, પછીનો આ ભાગ જે છે ખાલી છે, અને ત્યાર પછી પાછું કન્ટિન્યુ દ્રાવણ છે. તો આ જે ખાલી ભાગ છે એને કહેવાય એર બબલ્સ. એર બબલ્સ કાઢવી જરૂરી છે. એર બબલ્સ કાઢવા માટેની 2 મેથડ છે. ફર્સ્ટ મેથડ એ છે કે અહીંયા તમે બ્યુરેટની ઉપરના ભાગની અંદર અંગૂઠો મૂકો અને પછી આ કોક ઓપન કરશો તો પણ એર બબલ્સ નીકળી જશે. બરાબર છે. અથવા તો તમારે શું કરવાનું છે, આ રીતે નીચે બીકર રાખી અને તમારે અહીંયાથી આ રીતે કરવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એર બબલ્સ જે છે એ નીકળી ચૂકી છે. બરાબર છે, અહીંયા એર બબલ્સ નીકળી ચૂકી છે. હવે તમારે ફરીથી 0 સેટ કરી દેવાનું છે. ચલો આપણે આને ફરીથી એર બબલ્સ કાઢ્યા પછી હવે આપણે આને 0 સેટ કરી દઈશું. ચાલો 0 સેટ કરવા માટે તમારે શું ખાસ ધ્યાન રાખવાનું છે, તો કેમેનોફોર જે છે એનું દ્રાવણ રંગીન છે, એટલે તમારે અહીંયા જોવાનું છે. અહીંયા તમને વળાંક દેખાશે. બરાબર, રંગવિહીન હોય કે રંગીન હોય તમને અહીંયા વળાંક દેખાય. જો રંગીન હોય તો ઉપરનો ભાગ એટલે એને કહેવાય અપર મેનિસ્કસ, એ તમારી 0 એ હોવી જોઈએ. તો આપણે આને હવે 0 સેટ કરીશું. ચાલો તો આને આપણે 0 સેટ કરીએ. અપર મેનિસ્કસ જે છે એ 0 એ હોવી જોઈએ. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ બ્યુરેટની અંદર કેમેનોફર આપણે ભર્યું છે અને એમાં 0 સેટ થઈ ચૂક્યું છે. હવે તમારે શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કની અંદર પીપેટની મદદથી, આ 10 ml ની પીપેટ છે. બરાબર છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો અહીંયા કાપો છે. અહીંયા જે કાપો છે મેઝર કરેલો હોય છે 10 ml. તો આ કાપો જે છે ત્યાં સુધી તમારે લેવાનું છે. હવે તમે જે ઓક્ઝેલિક એસિડ લેવાના છો એ રંગવિહીન છે, તો લોઅર મેનિસ્કસ નીચેની વળાંકનો જે ભાગ છે એ અહીંયા આ કાપા સુધી આવવો જોઈએ. બરાબર, તો શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કની અંદર પાણી નહીં હોવું જોઈએ. બરાબર રીતે સાફ કરી સૂકવી દેવાનું છે. અને ત્યાર પછી શું કરવાનું છે, તો જે ઓક્ઝેલિક એસિડ છે બરાબર છે એ તમારે 10 ml પીપેટની મદદથી લેવાનું છે. ઓકે, તો તમારે આની અંદર શું કરવાનું છે, તો થોડુંક વધારે ખેંચી અને પછી નીચેની સરફેસ અહીંયા બીકરમાં અડાડી દેવાની છે.
પછી તમે તમારી આંગળીને થોડીક જ મૂવમેન્ટ આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ 0 સેટ થઈ ચૂક્યું છે. પછી તમારે શું કરવાનું છે, અને કોનિકલ ફ્લાસ્કની અંદર લઈ લેવાનું છે. કોનિકલ ફ્લાસ્કમાં જો તમારી મિસ્ટેક અહીંયા થઈ શકે, અહીંયા અત્યારે દ્રાવણ નીકળી રહ્યું છે. ઘણા વિદ્યાર્થી જો આ દ્રાવણ નીકળતું બંધ થઈ ગયું એટલે આ જે પીપેટ છે એને હટાવી લે, પણ છેલ્લું ડ્રોપ જે છે આની અંદર જ હશે, તમે જોશો હમણાં, બરાબર. તો એને કાઢવા માટે ઉપર અંગૂઠો મૂકશો એટલે જો છેલ્લું ડ્રોપ તમને દેખાશે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લું ડ્રોપ જે છે એ પણ હવે કોનિકલ ફ્લાસ્કની અંદર આવી ચૂક્યું છે. જો તમે છેલ્લું ડ્રોપ પણ નહીં લીધું હોય તો તમારા 0.1 ml નો ડિફરન્સ ત્યાંથી જ આવી જાય. રીડિંગ તમે જે લ્યો છો 17 માર્ક્સનો ટોટલ પ્રેક્ટિકલ છે, એમાંથી રીડિંગના 10 માર્ક્સ છે. હવે માનો કે શિક્ષકનું રીડિંગ એવું 9.5 અને તમારું રીડિંગ આવે છે 9.5, 9.4 અથવા 9.6, એટલે કે પ્લસ ઓર માઇનસ 0.1 ml નો ડિફરન્સ, તો તમને રીડિંગના પૂરા માર્ક્સ મળે. પણ શિક્ષકનું જે સ્ટાન્ડર્ડ રીડિંગ છે એમાં 0.2 ml નો ફરક પડી જાય તો સીધા 2 માર્ક્સ તમારા અહીંયા કપાઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, એક્ઝેક્ટ તમારે લેવાનું છે. હવે આપણે આની અંદર શું કરશું, તો જે મંદ H2SO4 છે એ આપણે એક ટેસ્ટ ટ્યુબ એડ કરવાનું છે. તો ચાલો આની અંદર આપણે મંદ H2SO4 જે છે આપણે એક ટેસ્ટ ટ્યુબ એડ કરશું આની અંદર, અને ત્યાર પછી તમારે શું કરવાનું છે. ચલો મેં મંદ H2SO4 આની અંદર એડ કરી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને ગરમ કરવાનું છે, બરાબર. ગરમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કોનિકલ ફ્લાસ્કનો નીચેનો જે ભાગ છે એ ભીનો નહીં હોવો જોઈએ, નહીં તો કોનિકલ ફ્લાસ્ક ફાટી જશે, બરાબર છે. તો નીચેનો ભાગ સાફ કર્યા પછી, લૂછ્યા પછી તમારે બર્નરની ઉપર હવે આને ગરમ કરવાનું છે. તો આપણે શું કરશું, તો અહીંયા ત્રિપાઈ સ્ટેન્ડ મૂકશું, એની ઉપર વાયર ગોસ એટલે કે તારની જાળી મૂકશું, અને એની ઉપર હવે આપણે મૂકશું કોનિકલ ફ્લાસ્ક, બરાબર. કોનિકલ ફ્લાસ્ક ક્યાં સુધી ગરમ કરવાનો છે, તો અહીંયા તમને વેપર બાષ્પ જેવું દેખાય ત્યાં સુધી ગરમ કરવાનું છે, અથવા તો કઈ મેં તમને જે સિસ્ટમ શીખવાડી એ મુજબ તમારે સ્કિન ઉપર, હાથ ઉપર તમારે ટચ કરાવવાનું છે. તમને સ્લાઇટલી ગરમ લાગે ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે, બરાબર. કેમ કે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે આને ગરમ કરવાનું છે. તો અહીંયા તમને બાષ્પ જેવું, વેપર જેવું દેખાય ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપીશું. ઓકે, તો અહીંયા તમારે થોડીક વાર માટે આને ગરમ કરવાનું છે, અને ગરમ કર્યા પછી ખાસ તમારે જે ધ્યાન રાખવાનું છે એ રીડિંગ લેવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ચલો, તો આવી રીતે આપણે આને ટચ કરાવવાનું, ગરમ થઈ ગયું હોય એટલે આપણે એને લઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે, અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો, અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કોનિકલ ફ્લાસ્ક જે છે એનો ભાગ બ્યુરેટના આગળના ભાગની અંદર રહેવો જોઈએ અને સીધું ડ્રોપ જે છે દ્રાવણમાં જવું જોઈએ. તો આવી રીતે ડ્રોપ બાય ડ્રોપ તમારે એડ કરતું જવાનું છે અને તમારે રીડિંગ લેવાનું છે, બરાબર છે.
આછો પિંક કલર પરમિનન્ટ આવે ત્યાં સુધી તમારે આને ગરમ કરવાનું છે. બરાબર, શરૂઆતની અંદર તમે એડ કરશો. બરાબર, શરૂઆતની અંદર તમે આને એડ કરશો અને પછી આને બરાબર હલાવશો એટલે શરૂઆતનું ડ્રોપ જે છે તરત નહીં વયું જાય. બરાબર, શરૂઆતમાં તમારે થોડુંક આને આવી રીતે હલાવવું પડશે, ત્યારે જો તમે ગુલાબી કલર વહી ગયો છે. બરાબર, હવે આપણે ડ્રોપ બાય ડ્રોપ આને એડ કરતા જશું અને જોવાનું છે પરમિનન્ટ આછો ગુલાબી કલર ક્યારે આવે છે. જો કલર જતો રહી છે, તમે ડ્રોપ એડ કરો ત્યારે આછો ગુલાબી કલર આવે છે, ત્યાર પછી કલર જતો રહી છે. તો તમારે ક્યાં સુધી એડ કરવાનું છે? જ્યાં સુધી પરમિનન્ટ પિંક કલર આવી જાય ત્યાં સુધી તમારે આને એડ કરવાનું છે. બરાબર, તો આપણે આની અંદર ડ્રોપ બાય ડ્રોપ એડ કરતા જશું. બરાબર છે, અને ખાસ કે કન્ટિન્યુ પિંક કલર આવી જાય, આછો પિંક કલર આવી જાય ત્યાં સુધી આપણે એડ કરવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બે કામ કરી શકો છો. કદાચ તમને તમારી સ્કૂલની અંદર એવું પણ શીખવાડ્યું હોય કે પહેલાં તમારે પાયલોટ રીડિંગ લેવાનું અને પછી એકચ્યુઅલ રીડિંગ લેવાનું. હવે પાયલોટ રીડિંગ કોને કહેવાય અને એકચ્યુઅલ રીડિંગ કોને કહેવાય એની ઇન્ફોર્મેશન આપી દઉં. પાયલોટ રીડિંગનો મતલબ એવો છે કે તમે પહેલાં 0 થી 1, 1 થી 2, 2 થી 3 એવી રીતે ડાયરેક્ટ એડ કરતા જાઓ. બરાબર, જ્યારે પણ તમારો કલર આછો ગુલાબી આવે એટલે તમને એક રેન્જ ખબર પડી જશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મારું રીડિંગ 11 થી 12 ની વચ્ચે આવ્યું છે, 10 થી 11 ની વચ્ચે આવ્યું છે, તો આને કહેવાય પાયલોટ રીડિંગ. ત્યાર પછી તમારે બીજું રીડિંગ લેવું પડે એકચ્યુઅલ રીડિંગ, કે જેમાં તમે શું કરી શકો કે માનો કે 11 થી 12 એડ કર્યું ત્યારે આછો ગુલાબી કલર આવી ગયો હતો, તો તમે 9:30 સુધી ડાયરેક્ટ એડ કરી શકો અને પછી તમારે ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું. પણ એવા બે રીડિંગ લેવા કરતાં તમે કામ કરી શકો કે પહેલું જ રીડિંગ ડ્રોપ બાય ડ્રોપ એડ કરીને લ્યો કે જેથી પરફેક્ટ રીડિંગ આપણું આવી જાય, તો આપણે બે રીડિંગ લેવાની જરૂર પડે નહીં. બરાબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કલર જતો રહી છે. બરાબર છે, આપણે આને ત્યાં સુધી એડ કરવાનું છે કે જ્યાં સુધી પરમિનન્ટ ગુલાબી કલર ન આવી જાય. બરાબર, અહીંયા તમે જુઓ કે જ્યારે ડ્રોપ એડ કરીએ ત્યારે કલર આવે છે અને પછી એ ગુલાબી કલર જતો રહે છે. તો આપણે ક્યાં સુધી એડ કરીશું? જ્યાં સુધી કન્ટિન્યુ પરમિનન્ટ પિંક કલર ન આવી જાય ત્યાં સુધી. એટલે તમારું ધ્યાન હોવું જોઈએ કોનિકલ ફ્લાસ્કમાં કે જેથી તમને રંગ પરિવર્તન ક્યારે થાય છે એ એક્ઝેક્ટ તમને આઈડિયા આવે. ઓકે, તો આપણે આની અંદર એડ કરતા જશું અને જોઈએ કે આપણું રીડિંગ કેટલું આવે છે. મેથડ ખાસ શીખવી જરૂરી છે આ પ્રેક્ટિકલની અંદર. મેથડ ખાસ શીખવી જરૂરી છે આ પ્રેક્ટિકલની અંદર કે જેથી ભૂલ ન થાય. બાકી જો આની અંદર તમે 1 થી 2 ડ્રોપનો પણ ફરક પાડી દીધો તો તમારા માર્ક્સ આની અંદર કપાય. ઓકે, તો ચલો ડ્રોપ બાય ડ્રોપ આપણે એડ કરતા જઈએ અને જોઈએ કે આપણને કેટલું રીડિંગ અહીંયા જોવા મળે છે. હજી તમે જુઓ તો કલર જતો રહે છે. એક સમય એવું આવશે કે જ્યારે ગુલાબી કલર આવ્યા પછી જશે નહીં અને એ થશે આપણું રીડિંગ. ચાલો તો ડ્રોપ બાય ડ્રોપ આપણે એડ કરતા જશું. જ્યારે રીડિંગ આવવાની શરૂઆત થવાની હશે ને ત્યારે તમને થોડો ઘણો આઈડિયા આવી પણ જશે કે હવે રીડિંગ આવશે. બરાબર છે, અહીંયા તમે જો ડ્રોપ એડ કરો છો તો કલર જતો રહે છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એક પણ ડ્રોપ કોનિકલ ફ્લાસ્કની બહાર પડવું જોઈએ નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ આછો પિંક કલર, આછો ગુલાબી કલર આવી ગયો છે કે જેને હવે તમે આને હલાવશો તો પણ આ કલર જશે નહીં. તમે જોઈ શકો છો કે આને હલાવવા છતાં પણ આનો કલર જતો નથી. તો આ છે તમારું રીડિંગ. બરાબર, રીડિંગ લેવાઈ જાય પછી તમારે જોવાનું છે બ્યુરેટની અંદર એક્ઝેક્ટલી અહીંયા જોવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારું રીડિંગ જે છે બરાબર અહીંયા 10 છે, નીચે 11 છે અને અહીંયા એક્ઝેક્ટ જ્યાં થોડોક મોટો કાપો દેખાય છે ત્યાં તમારું રીડિંગ એવું છે, મતલબ 10.5 ml. બરાબર, તો તમે જોઈ શકો છો આનો કલર એકદમ આછો ગુલાબી કલર આવ્યો છે, જે તમારું રીડિંગ એવું છે 10.5 ml. એટલે રીડિંગની પાછળ ml લખવું પણ બહુ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે જો તમે એક પણ રીડિંગ પરફેક્શન સાથે લ્યો છો તો વધારે રીડિંગ લેવાની જરૂર નથી. એક જ રીડિંગ લ્યો અને જે રીડિંગ આવે છે ત્યાં જે શિક્ષક હાજર છે એને પણ બતાવો કે સર મારું રીડિંગ આટલું આવ્યું છે. બરાબર છે, જો તમારું રીડિંગ ખોટું હશે તો તમને એવું કહેશે કે બેટા ફરીથી રીડિંગ લે અથવા ફરીથી ચેક કર, તો તમારે ફરીથી રીડિંગ લેવાનું છે. અને જો તમને એવું કહી દે કે હવે રીડિંગ લેવાની જરૂર નથી તો પૂર્ણિમાં લખવા મળે, તો તમારે સમજી જવાનું છે કે તમારું રીડિંગ જે છે પરફેક્ટ છે. છતાં પણ માનો કે કોઈ મદદ જ નથી કરતા તો પણ તમને પૂરું સિસ્ટમેટિક શીખવાડ્યું છે
કે કેવી રીતે રીડિંગ લેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે ગુલાબી કલર જતો નથી, તો આપણું રીડિંગ અહીંયા એવું છે 10.5 ml. બરાબર. તો આ જ રીડિંગ હવે તમારે 4 વખત લખવાનું છે. કેવી રીતે? તો પહેલા ખાનામાં તમારે લખવાનું 10.5 ml, અંતિમાંક શરૂઆતનો અંક 0.0 ml, તફાવત 10.5 ml. બીજામાં તમારે 10.4 નથી લખવાનું. બીજું રીડિંગ તમે લખો 1 પોઈન્ટ વધારે એટલે 10.6, અને પછીના બે રીડિંગ પાછા લખી નાખો 10.5. એટલે કોઈ એક રીડિંગ 3 વાર લખવાનું છે અને એક રીડિંગમાં 0.1 ml નો પ્લસ કરવાનું, માઇનસ નથી કરવાનું. બરાબર છે? કેમ કે જે કલર આવવાનો એનાથી ઓછામાં ક્યારેય આવે નહીં. બની શકે એક ડ્રોપ વધારે પડે પણ ઓછું પડે ને કલર આવી જાય, એવું પોસિબલ નથી. ક્લિયર? તો અહીંયા આપણું રીડિંગ એવું છે 10.5 ml. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમને પ્રશ્ન છે સર અમારે ગણતરી કેવી રીતે કરવાની છે અને પુરવણીમાં લખવાનું કેવી રીતે છે. તો એક્ઝામ આપવા માટે જશો એટલે સૌથી પહેલા તમને એક સપ્લિમેન્ટરી આપવામાં આવશે, અને સપ્લિમેન્ટરી એટલે એક પિન પેજ જેટલી પુરવણી. તો આ જે પિન પેજ જેટલી પુરવણી છે, 4 પેજ જે છે એમાં પહેલા પેજની અંદર બોર્ડની માહિતી હશે અને ત્યાર પછી અડધું પેજ ખાલી હશે. તો પુરવણીના ફર્સ્ટ પેજની અંદર તમારે માત્ર હેતુ અને પરિણામ જ લખવાનું છે, બીજું કાંઈ નથી લખવાનું. બરાબર. તો પુરવણીના પહેલા પેજની અંદર હેતુ એ પણ તમને ત્યાં લખાવશે. બરાબર. કા તમને પ્રશ્નપત્ર આપશે એની અંદર લખેલો હશે, અથવા તો શિક્ષક બોલીને તમને હેતુ લખાઈ દેશે, અને પરિણામ તમારે પહેલા પેજમાં લખવાનું છે. સેકન્ડ પેજની અંદર, પુરવણીના સેકન્ડ પેજની અંદર તમારે 3 વસ્તુ લખવાની છે. એક સમીકરણ, જે તમે રેડોક્સ સમીકરણ અથવા આયનિક સમીકરણ લખી શકો, બેમાંથી જે આવડતું હોય એ. ત્યાર પછી તમારે લખવાનું છે બ્યુરેટ, કોનિકલ ફ્લાસ્ક, સૂચક અને રંગ પરિવર્તન. અને ત્યાર પછી તમારે અવલોકન કોઠો જે છે એ ડ્રો કરવાનો છે બીજા પેજની અંદર. ત્રીજું અને ચોથું પેજ જે છે એની અંદર તમારે ગણતરી કરવાની છે, અને ગણતરી કર્યા પછી જે પરિણામ તમને મળે છે એ તમારે પુરવણીના પહેલા પેજની અંદર ફરીથી લખવાનું છે. ક્લિયર છે? તો આવી રીતે જો તમે સિસ્ટમેટિક આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરો છો તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 17 માંથી 17 માર્ક્સ પૂરા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયોની અંદર આપણે 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ મૂકીએ છીએ. જે લાઈક ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરાવવાનો છે, તમારી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂરા માર્ક્સ અમે અપાવીશું. વિડીયો કેવો લાગ્યો છે ચોક્કસ કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડીની લિંક આપી છે. સાથે સાથે પ્લે સ્ટોરની અંદર જે આપણી એપ્લિકેશન છે કેમેસ્ટ્રી બાય નિમેશ સર, એની પણ લિંક આપી છે. તો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી પેપર ફોડ સિરીઝ નામનો ફ્રી કોર્સ છે એમાં એનરોલ કરી લો. કેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ પછી તમારી બોર્ડ, ગુજસેટ કે જે કોઈ પણ એક્ઝામ તમે આપવાના છો એના માટેના ફ્રી લેક્ચર પણ આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે, જેની PDF ફાઇલ ને ઇન્ફોર્મેશન બધી જ વસ્તુ તમને આપણી એપ્લિકેશન અંદર સમયસર મળતી રહેશે. તો આ વિડીયોને આપણે અહીંયા એડ કરીએ છીએ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.